શહેરમાં હોટ ફિક્સ કચરાની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપના નેતાઓ અને કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટ ફિક્સ કચરો ઠાલવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। આપનો આક્ષેપ છે કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી હોટ ફિક્સ કચરાની સમસ્યા વધી રહી છે અને પાલિકા પાસે તેના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નથી, જેના કારણે શહેરના રસ્તાઓ પર હોટ ફિક્સ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। વિરોધ દરમિયાન આપના નેતાઓ દ્વારા મેયરના વોર્ડની બાજુના વિસ્તારમાંથી હોટ ફિક્સ કચરો ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યો હતો। ત્યારબાદ ટ્રેક્ટરમાં ભરેલો કચરો મેયરના ઘર બહાર ઠાલવી દેવામાં આવ્યો હતો। આ મુદ્દે આપ દ્વારા પાલિકા તંત્ર સામે સવાલ ઉઠાવી કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। જ્યાં જઈએ ત્યાં હોટ ફિક્સના કચરાના પહાડો બની ગયા છે। સુરત મહાનગરપાલિકા પાસે આ કચરા નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। લોકો પોતાના સેમી ઔદ્યોગિક એકમો જે છે એના હોટ ફિક્સના જેટલા કારખાના ચાલે છે, એના કચરાની કોઈ વ્યવસ્થા ન થતાં લોકો પોતાના હોટ ફિક્સના કચરાને ગમે ત્યાં રોડ ઉપર વારંવાર ઢગલો કરી દે છે। મહાનગરપાલિકાને અમે સદનમાં અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો અમારા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે। અમને સસ્પેન્ડ કરી દેવાથી કચરાના ઢગલાના નિકાલ નહીં થાય, ખાડીપુરનું નિરાકરણ અમને સસ્પેન્ડ કરી દેવાથી નહીં થાય। આના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે। મેયરશ્રીને અમે આ વિનંતી કરવા માટે અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ। મેયરશ્રીની સોસાયટીની આસપાસની ગલીઓ સાફ હોવાથી સુરત સાફ થઈ જતું નથી। સુરતમાં આટો મારવા નીકળવું પડે, એસી ગાડીમાંથી બહાર નીકળવું પડે, એસી ચેમ્બરમાંથી બહાર નીકળવું પડે, ગલીઓમાં જવું પડે। આજે મેયરના વોર્ડની હાલત, મેયરના બાજુના વોર્ડની હાલત નર્ક સમાન થઈ ગઈ છે। જ્યાં જાઓ ત્યાં હોટ ફિક્સના કચરા ને કચરા છે। સામાન્ય લોકો અમને એમ કહે છે કે અમે કમ્પ્લેન કરીને થાક્યા, કોઈ જવાબ નથી દેતું। ના તો આરોગ્ય સમિતિના ચેરમેન જવાબ આપે છે, ના તો મેયરશ્રી જવાબ આપે છે, ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબ આપે છે, ના કમિશનર જવાબ આપે છે, ના આરોગ્ય અધિકારી જવાબ આપે છે। એટલે અમે મેયરશ્રીને મળવા માટે આવ્યા છીએ। મેયરશ્રીના ઘર પાસે કચરો ઠલવી અને અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 10 દિવસની અંદર જો આને યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આરોગ્ય મંત્રી સુરત શહેરમાંથી જ છે, આરોગ્ય મંત્રીની ઓફિસ અને આરોગ્ય મંત્રીના ઘરની આગળ પણ આ કચરાના ઢગલા થશે।